પાન 200 વચનામૃત પાન 288 પત્રાંગ 254 મુંબઈ અષાઢ સુદ 8 ભોમ 1947 ખંભાતના મોક્ષો પર આ પત્ર છે. એમાં કૃપાલદેવે લખ્યું, નિશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે અને તેથી નિસંગતા પ્રાપ્ત હોય છે. સત્પુરુષમાં જે જીવ નિસંગ થાય તેના સાથે ભય ટળી જઈ અને મરણનો ભય પણ ત્યાંથી દૂર થાય છે અને કાળે કરીને એ નિસંગ થાય છે, અસંગ થાય છે, સર્વ પરિગ્રહથી રહિત થાય છે. પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે. તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે. પ્રકૃતિ કર્મની 8 છે. નાના વર્ણિયાદી દર્શનાવર્ણિયાણી, નાના વર્ણીય દર્શનાવર્ણીય અંતરાય મોહનીય, નામ કર્મ, ગોત્ર કર્મ, આયુષ કર્મ, વેદનીય કર્મ. 8 કર્મની પ્રકૃતિનો વિસ્તાર કરીએ તો અનંત પ્રકારના કર્મ થાય. તે બધા પોતપોતાની પ્રકૃતિથી વિચિત્ર પ્રમાણે પ્રવર્તે છે અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે. અનંત દોષ થાય છે કેમ કે કર્મ અનંત પ્રકારના છે. પણ સર્વથી મોટો દોષ એ છે કે જેથી તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન જ ન હોય અથવા મુમુક્ષુતા જ ઉત્પન્ન હોય. મોટામાં મોટો દોષ તો મિથ્યાત્વ છે. દેહમાં આત્મબુદ્ધિ પરમાં મારાપણું એને લઈને જીવને તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન જ ન હોય અથવા મુમુક્ષુતા જ ઉત્પન્ન હોય. ઘણું કરીને મનુષ્ય આત્મા કોઈને કોઈ ધર્મમાં હોય છે અને તેથી તે ધર્મ પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે એમ માને છે, પણ તેનું નામ મુમુક્ષુતા નથી. દુનિયામાં સર્વ જીવો કોઈને કોઈ ધર્મને માનતા હોય અને તે પણ એમ માને છે કે અમે ધર્મ કરીએ છીએ. શા માટે કરીએ? મોક્ષ માટે. પણ કૃપાલ કે ખરી મુમુક્ષુતા નથી. મોક્ષ શું, કેવી રીતે પ્રાપ્ત થાય એની રીત જ જાણતા નથી તો એમનું માનવું યથાર્થ નથી. મુમુક્ષુતા તો તે છે કે સર્વ પ્રકારની મહાશક્તિની મૂંઝાઈ એક મોક્ષને વિશે જ યત્ન કરવો. મુમુક્ષુતા મોક્ષે જવાની કામના, મોહથી છૂટવાની ભાવના કે સર્વ પ્રકારના કર્મથી મુક્ત થવાની ભાવના, જેથી મુક્તિ મળે તે મુમુક્ષુ. એ મુમુક્ષુતા તો તે છે કે સર્વ પ્રકારની મોહાશક્તિ, મોહ આસક્તિ જે જગતના પરપદાર્થોમાં જીવને છે એથી મૂંઝાય, એને મૂંઝવણ થાય કે આ બધા મોહના પ્રબળ નિમિત્તો છે, મને કર્મથી બાંધી લેશે, એવી મૂંઝવણ થતી હોય તો મુમુક્ષુ. મહાશક્તિથી મૂંઝાય એક મોક્ષને વિશે જ યત્ન કરવો, માત્ર મોક્ષ અભિલાષ. અને તીવ્ર મોક્ષતા તો એ છે કે અનન્ય પ્રેમે, બીજા કંઈ ઠેકાણે પ્રેમ ન હોય, અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તન. આ જ્ઞાની પુરુષોની દશા છે. તીવ્ર મોક્ષતા તે છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તો. તીવ્ર મોક્ષતા વિશે અત્રે જણાવવાનું નથી, પણ મોક્ષતા વિશે જણાવવું છે કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે. તો કે મુમુક્ષુતા આવે કેમ પ્રગટ થાય? તો કે અપક્ષપાતપણે પોતાના દોષ જોવા. કોઈ પક્ષ ન લેવો કે ભાઈ મારામાં આ દોષ છે એટલે આવું તો ચાલે, હું થોડુંક પાપ કરતો ચાલે. નાનીઓ ના પાડી છે. જેમ કે સામાન્ય સમજાય કે હું થોડું જૂઠ બોલતો હું તો કે દુનિયામાં બધા બોલે, આ તો કંઈ જૂઠ વગર થોડો વ્યવહાર ચાલે, એ તો ચાલે આવું. એવો જો ભાવ હું કરી લઉં તો મેં જૂઠનો પક્ષ લીધો, એટલે મારું જૂઠ કદી જાય નહીં. કેમ કે થોડું જૂઠ સારું તો વધારે જૂઠ પણ થવાનું, જે બોલવાનો જ. પણ જૂઠ એ જૂઠ જ છે, પાપ જ છે. હું કરું તેથી શું થઈ ગયું? મને પાપ બંધાય. અવિષમ ભાવ વિના અમને પણ અબંધપણા માટે બીજો કોઈ અધિકાર નથી. કૃપાલ કે અમે પણ વિષમ ભાવ કરીએ તો અમને કર્મ બંધાય, અમારા માટે કંઈ છૂટ નથી. નાની હોય તો શું થઈ ગયું? કર્મ તો બધા માટે એક સરખા છે. જેવા ભાવ તેવા બંધ પડે જ. નાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ, પણ નાની વેદે ધૈર્યથી માટે નવા બાંધતા નથી.
જ્યારે અજ્ઞાની વેદે રોય, અજ્ઞાની રડતા ભોગવે, આર ધ્યાનથી માટે નવા બાંધે છે. અત્ર મુક્ષતા વિશે કહેવું છે. મુક્તા તે છે કે સર્વ પ્રકારની મહાશક્તિ મૂંઝાય એક મોક્ષને વિશે યત્ન કરવો. તીવ્ર મુક્તા વિશે અત્રે જણાવવાનું નથી, પણ મુક્તા વિશે જણાવવાનું છે ને તે ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાત એ છે અને તેને લીધે સ્વચ્છંદનો નાશ હોય છે. જે જીવ પોતાના દોષ જોશે, ક્યારે જોશે? નાનીની આજ્ઞા પ્રમાણે વર્તે, અને આજ્ઞા પ્રમાણે જે વર્તે તેનો સ્વચ્છંદ નાશ પામે છે, અને તેને લીધે સ્વચ્છંદનો નાશ હોય છે. સ્વચ્છંદ જ્યાં થોડી અથવા ઘણી હાનિ પામ્યો છે ત્યાં તેટલી બોધ બીજ યોગ્ય ભૂમિકા થાય છે. જેટલો સ્વચ્છંદ રોકાણો, સ્વચ્છંદને રોકવાનો ઉપાય જ્ઞાનીની આજ્ઞા. જ્ઞાનીની આજ્ઞામાં પ્રવર્તવું તો પોતાનો સ્વચ્છંદ રોકાય, તો જેટલા પ્રમાણમાં સ્વચ્છંદ રોકાયો તેટલા પ્રમાણમાં તેમાં બોધ બીજ યોગ્ય ભૂમિકા તૈયાર થાય છે. આત્મજ્ઞાન પ્રાપ્તિની યોગ્યતા આવે છે. નાનીની આજ્ઞા મળે, કાલે કરીને જ્ઞાન પ્રાપ્તિ થશે. સ્વચ્છંદ જ્યાં પ્રાય દબાયો છે, ઘણી રીતે જ્યાં સ્વચ્છંદ ઘણા ભાગે દબાઈ ગયો છે, આજ્ઞામાં જ પ્રવર્તે છે, ત્યાં પછી માર્ગ પ્રાપ્તિને રોકનારા 3 કારણો મુખ્ય કરીને હોય છે એમ અમે જાણીએ છીએ. અમે જાણીએ છીએ સ્વચ્છંદ જેને રોક્યો અને જ્ઞાનીની આજ્ઞામાં પ્રવર્તે તેને પણ આ 3 કારણો નડે. એમાં સ્વચ્છંદ કેટલો ભયંકર છે એના વિશે પ્રભુ શ્રીજી બોધામૃતમાં કહે છે, ઉપદેશામૃતમાં, કે જીવે પાનું 126 ઉપદેશામૃતમાં પ્રભુશ્રી કહે, જીવે આંધળી દોડ કરી છે. જીવે આંધળી દોડ કરી છે એટલે સ્વચ્છંદે વર્તન કર્યું છે. પોતાની મરજી પ્રમાણે ક્યાં જવું એનું ભાન નથી, ને કોઈ દોડ કરે, ક્યાં જવું છે એ તો ખબર જ નથી, તો દોડે છે શા માટે? તેમ જીવે આંધળી દોડ કરી છે એટલે સ્વચ્છંદે વર્તન કર્યું છે. તે રોકવા, સ્વચ્છંદને રોકવા કોઈની આજ્ઞા લેવા ગયો તો આજ્ઞા આપનાર અજ્ઞાની અને સ્વચ્છંદી મળ્યા. કે મારે સ્વચ્છંદ નથી વર્તવું, કોઈ જ્ઞાનીની આજ્ઞાએ વર્તવું છે. જ્ઞાનીને શોધવા ગયો તો અજ્ઞાની મળ્યા. જ્ઞાની પણ અજ્ઞાની કહેવાય, જ્ઞાનીને છે અજ્ઞાની અને સ્વચ્છંદી. એ આજ્ઞા આપનાર અજ્ઞાનીને સ્વચ્છંદી મળ્યા. તેથી લોહીનું ખરડાયેલું કપડું જેમ લોહીમાં ધોવાથી શુદ્ધ ન થાય. પ્રભુશ્રી કહે, લોહીમાં ખરડાયેલું છે એ કપડાને લોહીથી ધોવા માંગીએ તો લોહીનો ડાઘ જાય નહીં, વધે. લોહીથી ખરડાયેલું કપડું જેમ લોહીમાં ધોવાથી શુદ્ધ ન થાય, તેમ સ્વચ્છંદી પુરુષની આજ્ઞા સ્વચ્છંદનો નાશ કરી શકે નહીં. ગુરુ સ્વચ્છંદી એ આપણો સ્વચ્છંદ ન કાઢી શકે. તેથી જ્ઞાની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવા યોગ્ય છે. જ્ઞાન તો જ્ઞાની માં કળો, હમણાં જ બોલ્યું, જ્ઞાન નાની માં કળો નહીં, અન્ય સ્થાને જ્ઞાન ભાગ્યું, જ્ઞાન તો જ્ઞાની માં કળો. જ્ઞાન એ વસ્તુ જ્ઞાની પાસે જ મળે. જેમ હીરો જોઈતો હોય તો ઝવેરીને ત્યાં જ મળે, મોચીને ત્યાં ન મળે, તેમ જ્ઞાન તો જ્ઞાનીમાં છે. એટલે તો હવે જ્ઞાનની નાની પાસેથી જ્ઞાન પ્રાપ્ત થવા યોગ્ય છે એવો નિશ્ચય રાખી નાની પુરુષની મને ક્યારે પ્રાપ્તિ થાય એવી ભાવના કર્તવ્ય છે. અને જ્ઞાનીનો યોગ પ્રાપ્ત થયે મારે 3 યોગથી તેની આજ્ઞા જ ઉઠાવવી છે એવો દ્રઢ નિશ્ચય કર્તવ્ય છે. નાની પહેલાં શોધવા કોની આજ્ઞા આરાધું, સાચા આજ્ઞાની મળી આવે તો બસ એવો દ્રઢ નિશ્ચય કરવો કે મારે તો એમની આજ્ઞા જ ઉઠાવવી છે. મારે સ્વચ્છંદ નથી વર્તવું. પોતાની માન્યતા, કલ્પના કે દુરાગ્રહ દૂર કરી સર્વાર્પણપણે સત્પુરુષની આજ્ઞા ઉઠાવવાથી જ
મારું કલ્યાણ થવાનું છે એમ માની આજ્ઞાની ભાવના નિરંતર કર્તવ્ય છે જી. એક આત્મ પ્રાપ્તિનો જ લક્ષ્ય રાખી. જ્ઞાની પાસે શું મેળવવું? જ્ઞાન, આત્મજ્ઞાન. કોઈ ધનાદિ કે સંસાર સુખની કામના જ્ઞાની પાસે કરવી નહીં. એક આત્મ પ્રાપ્તિનો જ લક્ષ્ય રાખી તેના સાધનરૂપ જ્ઞાની પ્રશ્નો યોગ અને તેની આજ્ઞા ઉઠાવવાની તત્પરતા સદવ્યવહાર માટે જીવ પુરુષાર્થ કરે તો આ મનુષ્ય ભાવમાં તેમ બનવા યોગ્ય છે જી. અહીં આટલું થઈ શકે છે. મનુષ્ય ભગવાને દુર્લભ કહ્યો છે, પણ તેમાં જો તે ન બન્યું, આત્મજ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની દ્વારા જો ન થઈ આ કાળમાં, અને પરકથા તથા પરવૃત્તિમાં જ આ ભાવ નિરર્થક ચાલ્યો જાય તો તેની કિંમત ફૂટી બદામ જેટલી પણ ગણવા યોગ્ય નથી. આ અમૂલ્ય માનવદેહ જો આત્માર્થ માટે ન ગયો જ્ઞાન પ્રાપ્તિ મળે તો એની કિંમત ફૂટી બદામની પણ નથી. અને જો ગયો તો આત્માર્થે તો એ અમૂલ્ય રત્નોથી પણ એની કિંમત નહીં થાય. એટલે સ્વચ્છંદ એ છે એ મહાભયંકર છે. એના ઉપર ફરી પ્રભુશ્રીજીએ 127 પાન ઉપર તેના સામે જ કહ્યું, સ્ત્રીને નાની વયમાં મા બાપનો અંકુશ હોય છે. પાન 127 ઉપદેશામૃતમાં સ્ત્રી બાળક હોય, નાની હોય ત્યારે એને મા બાપનો અંકુશ હોય. સ્ત્રીને નાની વયમાં મા બાપનો અંકુશ હોય છે. જુવાનીમાં ધણીનો કાબુ હોય છે, અને ધણી ન હોય ત્યારે પુત્રના કયા પ્રમાણે વર્તવું એમ શાસ્ત્રમાં જણાવ્યું છે. આ દ્રષ્ટાંત આપ્યું પ્રભુશ્રીજીએ કે નાની કુમારી હોય ત્યારે મા બાપનો અંકુશમાં રહે, જુવાન થાય ત્યારે ધણીના કાબૂમાં રહે, અને ધણી ન હોય ત્યારે પુત્રના કયા પ્રમાણે વર્તવું એમ શાસ્ત્રમાં જણાવ્યું છે. તેમ સ્વચ્છંદ રોકો હિતકારી છે. પોતાની ઈચ્છા પ્રમાણે ન વર્તવું, નાની કહે તેમ કરવું. પરમ કૃપાળુ દેવે પણ જણાવ્યું છે કે મારા પર સઘળા સરળ ભાવથી હુકમ ચલાવો તો હું રાજી છું. પણ સરળ ભાવથી મારા પર સર્વ હુકમ ચલાવો હું રાજી છું. કેમ કે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પોતાની મરજી પ્રમાણે વર્તવાનું મૂકી અને જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે જે વર્તે તે કાળે કરીને જરૂર સ્વરૂપને પામે. કેમ કે જ્ઞાનીની આજ્ઞા છે તે ભવમાં જવાને આડા પ્રતિબંધ રૂપ જ હોય છે. બોધામૃત ભાગ 3માં 197 પેજ ઉપર જણાવે છે, તમને ખબર મળ્યા. પત્રાંક 198 છે પત્ર સુધામાં. તેમાં શું કે કોઈ બાઈએ પત્ર લખ્યો છે કે મારા પતિનું મરણ સારું થયું નથી. તેના જવાબમાં કે છે, તમને ખબર મળ્યા કે તમારા પતિની સુગતિ થઈ નથી. સારા ભાવ હતા, ડાયા કહેવાતા, ધર્મી હતા એમ તમે પણ માનો છો. છેવટ સુધી તેમણે માનેલી વાત મુક્તિ વિસારી નહીં. તેમ છતાં દુર્ગતિ કે દુઃખ છૂટ્યા નહીં. તો મોક્ષ માર્ગ તે માનતા હતા, તેથી બીજો કોઈ હોવો જોઈએ એમ તો સાબિત થાય છે. એમની જે પકડ હતી, મરતા સુધી તમારા પતિએ છોડી નહીં, છતાં તમે કહો છો કે એમની સારી ગતિ થઈ નથી, અંતે ભાવ શુદ્ધિ રહી નથી. બરાબર? તો એમ લાગે છે કે છેવટ સુધી તેમણે માનેલી વાત મુક્તિ વિસારી નહીં. તેમ છતાં દુર્ગતિ કે દુઃખ તો છૂટ્યા નહીં. તો મોક્ષ માર્ગ તે માનતા હતા, તેથી બીજો કોઈ હોવો જોઈએ એમ તો સાબિત થાય છે. ગમે તેવા ઉત્તમ પકવાનમાં ઝેર ભળેલું હોય તો તે ઉપરથી સારી રસોઈ જેવી લાગે, પણ પ્રાણ હરનાર થઈ પડે છે.
ગુરુદેવ ભલે ને ચાંદી શું સોનાના વર્ગ ચોપડી દે મિષ્ટાન ઉપર, પણ અંદર ઝેર હોય તો શું કામનું એ? તેમ ઉત્તમ પકવાનમાં ઝેર ભળેલું હોય તો તે ઉપરથી સારી રસોઈ જેવી લાગે પણ પ્રાણ હરનાર થઈ પડે છે. તેમ ગીતાદિ શાસ્ત્રો કે ભગવાનના નામ જે સ્વચ્છંદે બોલાય છે, ભણાય છે, તે ધર્મને નામે અહંકાર સેવાય છે. સ્વચ્છંદે જે જીવ ગીતા વાંચે કે આવા કોઈ બી બીજા શાસ્ત્રો ભગવાનના નામ જે સ્વચ્છંદે લેવાય છે કે ભણાય છે, તે ધર્મને નામે અહંકાર સેવાય છે. અને પાપ મૂળ અભિમાન કે અહંકાર છે, પાપનું મૂળ જ અહંકાર અભિમાન છે. તેથી પાપ નિરંતર બંધાતું હોવાથી દુર્ગતિ સિવાય બીજું ફળ શું હોઈ શકે? સ્વચ્છંદે ગમે તે ક્રિયા કરવામાં આવે તેમાં મોટા ભાગે અહંકારનું પોષણ હોય, અને અહંકાર એ પાપનો બાપ છે. પાપ મૂળ અભિમાન એ અહંકાર છે. તેથી પાપ નિરંતર બંધાતું હોવાથી દુર્ગતિ સિવાય બીજું ફળ શું હોઈ શકે? માટે આત્મસિદ્ધિની શરૂઆતમાં કહ્યું છે કે રોકે જીવ સ્વચ્છંદ તો પામે, અવશ્ય મોક્ષ પામ્યા એમ અનંત છે ભાગ્યું જીવ નિર્દોષ. પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદે રોકાય અને ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય. સદગુરુ કોણ? સદગુરુ એટલે આત્મજ્ઞાની ગુરુની આજ્ઞા વિના જે શાસ્ત્ર ગીતાદિ વંચાય કે ગમે તેવા મંત્રનો જાપ થાય તેમાં આત્માને લાભ થાય તેવું કંઈ પણ હોતું નથી. આટલી વાત ખાસ કરીને ઊંડા ઉતરીને વિચારી દ્રઢ કરી દેવા જેવી છે. જી જ્ઞાનીની આજ્ઞામાં જ કલ્યાણ છે. ભગવાન મહાવીરનું મુખ્ય વાક્ય આણા એ ધમ્મો આણા એ તપો. આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ ધર્મ છે. પોતાની સ્વમતી કલ્પનાએ અનંતકાલથી જીવ નિચ્છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. જ્યારે જ્ઞાની પુરુષની આજ્ઞાનો આરાધક અંતર મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. સ્વચ્છંદે અનંતકાલથી આજ સુધી આપણે શું નથી કર્યું એમ નિયમમાં કહ્યું તેમ છતાં હજુ કાંઈ નહીં, કાંઈ હાથમાં નહીં. બિન સદગુરુ કોઈ ને ભેદ લે, મુખ આગળ હે કહ બાત કહે. જ્યારે ભગવાન તીર્થંકરો હાજર હોય ત્યારે એ જ ગુરુ છે ને એ જ દેવ છે. ત્યારે ગૌતમ સ્વામી એમને કહે કે અમે ગુરુ છીએ. ભગવાનની પ્રત્યક્ષ હાજરી ત્યારે એ જ દેવ તત્વ ને એ જ ગુરુ તત્વ છે. પણ ભગવાન ન હોય ત્યારે ગુરુ ગૌતમ કે ગણધર સ્વામી જે પણ પોતાનો આજ્ઞા ભગવાનનું કહેલું બતાવે, પણ ભગવાન હોય ત્યારે તો એ સર્વસ્વ છે. તેમ જ્ઞાનીની આજ્ઞા મૂકીને સ્વચ્છંદે જીવ વર્તે એમાં મોક્ષ નથી. કેમ કે એને ખબર જ નથી, માર્ગ જ ખબર નથી. તો ચાલે કેવી રીતે? મોક્ષનો માર્ગ તો અંતરંગ માર્ગ છે. એ કંઈ આવો સડક નથી મોક્ષનો કે દેખાય. અહીંયા પણ જો આપણને માર્ગની ખબર ન હોય ને આપણે ગામ જવાય છીએ તો તે ગામ ન પહોંચી શકીએ કે ભાઈ આ રોડ બધા દેખાય છે ને, એમાં શું પૂછવાનું? મારે મુંબઈ જવું, આ દેખાય ચાલીશું, એમ પત્તો નહીં ખાય. એમ તો ઘણા ફાંટા આવે વચ્ચે. તેમ મોક્ષ માર્ગ તો અંતરંગ આત્મશુદ્ધિનો માર્ગ છે, અને એ ગુરુ વગર કોઈ કાળે એને સાચો માર્ગ પ્રાપ્ત થાય જ નહીં. ભગવાન તીર્થંકરોને તે ભાવમાં ગુરુ હોતા નથી, પણ તેથી 3 ભાવ પહેલાં તો એમને ગુરુ હોય જ છે. તીર્થંકર પણ ગુરુથી જ જ્ઞાન પામે છે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિટે. જય 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 ગુરુદેવ. ગુરુદેવ કી જય હો. કેમ કે આ અરૂપી એવો આત્મા તે જ્ઞાની ગુરુ વગર જણાય જ નહીં, એનું સ્વરૂપ ઓળખાય જ નહીં. એટલે ગુરુ તો જોઈશે જ. પરમાર્થમાં શું, વ્યવહારમાં શું છે? વ્યવહારમાં બધા છોકરાઓને આપણે ભણવા મોકલીએ છીએ, એના ઉપર હજારો લાખોના ખર્ચ કરીએ. શા માટે? કે ગુરુ વગર જ્ઞાન નથી. નહીં તો આપણે બાળકોને કહેવાનું આપણે કે શું કામ આ બધા ત્યાં જાઓ છો? આ ચોપડા તો એના જ છે, માસ્તર ભણાવે, ઘરે વાંચી લો, પરીક્ષા આપી દો, પાસ થઈ જશો. તમારે નકામું સ્કૂલોમાં કોલેજોમાં જવું અને વળી
માસ્તરોને ફીજ આપીને આવે, એના કરતાં ઘરે બેઠા ભણો ને. પણ નથી થતું. એ ગુરુ સમજાવે, શિક્ષક, કે આને આ પ્રમાણે સમજવું, આ પોઈન્ટ ઓફ વ્યૂ, એટલે આ અપેક્ષાથી આ વાત છે, આ અપેક્ષાથી એમ છે, એ સમજાવે તેમ એ લોકો સમજે, તેમ વ્યવહારિક જ્ઞાન પામે. તેમ પરમાર્થમાં પણ ગુરુ વગર જ્ઞાન ન હોય. એટલે આ કહે છે સદગુરુ એટલે આત્મજ્ઞાની ગુરુ જોઈએ. આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે એ ગુરુ વિના ગમે તેવા શાસ્ત્રો સ્વચ્છંદે વાંચે, તેથી કે છે મોક્ષ પ્રાપ્તિ થવી દુર્લભ છે. પુણ્ય બાંધે, પુણ્ય તો અનંતવાર બાંધીને દેવલોક આદિકમાં જઈ આવ્યો, પણ જન્મથી છૂટાય નહીં. એનો ઉપાય તો જ્ઞાની જ જાણે છે. ત્યાં સુધી કહ્યું પ્રભુશ્રી એકવાર કે પ્રભુ જ્ઞાનીને ઘેર તો ઇજારો છે, ઇજારો એટલે મોનોપોલી. મોક્ષે જવું હોય તો અમારે પાસે જ આવવું પડે, કેમ કે મોક્ષનો માર્ગ બીજાને ખબર જ નથી. જેમ કોઈ આઈટમની મોનોપોલી હોય ને, એક જ વેપારીને ત્યાં મળે, બીજાને ત્યાં નહીં મળે, અથવા બીજે મળે તો એનું કમિશન અંદર હોય જ. તેમ આ મોનોપોલી છે. નાનીને ઘેર ઇજારો છે, નાનીની પાસે જવું જ પડશે જ્ઞાન મેળવવું હશે તો. તમે જાણવા માગો છો તે વાત વિશે રૂબરૂ ખુલાસો થવાથી તમારા સંતોષ થવા યોગી છે. રૂબરૂ મળશો ત્યારે કે વિશેષ ખુલાસો જોઈશે, બાકી ગુરુ વર્ગ જ્ઞાન નહીં થાય. એના ઉપર એક દ્રષ્ટાંત આપે છે બ્રહ્મચારીજી કે ભર્તૃહરિ અને તેમના મોટા ભાઈ શુભચંદ્રાચાર્ય, બે ભાઈ હતા, રાજપુત્ર હતા. બંને માળવા દેશના રાજકુમાર હતા. નિમિત્ત પામી બંનેને વૈરાગ્ય થયો. બંને જણે દીક્ષા લીધી. તેમાં ભર્તૃહરિ કોઈ તાપસ બાવાની સેવામાં ઘણા વર્ષ રહ્યા, એટલે એના તાપસી દીક્ષા લીધી. અને શુભચંદ્રાચાર્ય દિગંબર મુનિ બન્યા. હવે પેલા ભર્તૃહરિ તાપસ બાવાની સાથે રહી 12 વર્ષ મહેનત કરીને એક રસ બનાવ્યો. રસાયણ વિદ્યા શીખી. એવો રસ એક તુમડીમાં ભરીને બનાવ્યો કે જે લોઢા ઉપર નાખીએ તો લોઢું સોનું બની જાય. હવે એ તાપસ જ્યારે મરી ગયો એનો ગુરુ, ત્યારે ભર્તૃહરિને તેના ભાઈ સાંભળ્યા કે મારા ભાઈ ક્યાં હશે, મને આ સોનું બનાવવાનો રસ મેં 12 વર્ષની મહેનતે પ્રાપ્ત કર્યો તો મારા ભાઈને પણ આપું, એ સુખી થાય. મેં 12 વર્ષની મહેનતે આટલું કર્યું, ભાઈનો પ્રેમ યાદ આવ્યો, ભાઈને અડધો રસ આપી દઉં, એ સોનું બનાવે, એ સુખી થાય. નિશાની આપીને એક શિષ્યને પછી જાંચ કરી તો ફલાણા ઠેકાણે કે છે, તો નિશાની આપી શિષ્યને પહેલાં મોકલ્યો, અડધી તુમડી રસ એમાં આપ્યો. એવો રસ જે સુવર્ણ બનાવી શકે રસાયણ વિદ્યાથી બનેલો, એ પોતાના શિષ્યને આપીને ભાઈને ત્યાં મોકલ્યો. અને કેમ સોનું બનાવવું તે સમજાવવા કહ્યું. આ પ્રમાણે રસ રેડવો ને આમ સોનું બનશે. ઘણી શોધ કરતાં એક જંગલમાં નગ્ન બેઠેલા તે દિગંબર મુનિને તેને દીઠા અને ઓળખ્યા. ભર્તૃહરિના સમાચાર કહી પેલી રસવાળી તુમડી તેમના ચરણમાં મૂકી. આપના ભાઈએ આ આપના પર પ્રેમથી આવી રસવાળી તુમડી મોકલી છે, અને એ તમે પથરા પર ઢોળો તો લોઢા પર સોનું બની જાય. તેમણે તો તે હાથમાં લઈને તુમડીનો રસ પથ્થર પર ઢોળી નાખ્યો. પેલા શિષ્યને ઘણો ખેદ થયો અને તે મૂર્ખ જેવા જણાયા. આ નગ્ન જંગલમાં એકલા, કોઈ સેવા કરનાર છે નહીં, એટલે આ કંઈ મૂર્ખ જેવા છે. એટલે ભર્તૃહરિ પાસે જઈને કહે, તમારા ભાઈ તો બહુ દુઃખી છે, પહેરવાને કપડાં નથી, રહેવા ઝૂંપડી સરખી નથી. કોણ છે? દિગંબર મુનિ છે. એને કંઈ ઝૂંપડી કપડાં કંઈ હોય ને, એને તો આકાશ એ જ ઝૂંપડી છે. આકાશનું ઉપરનું તળિયું, નીચે જમીન. એને નહીં કોઈ ચેલો કે સેવક, બિચારા ગાંડાની પેઠે નાગા ફરે છે. તમારા ભાઈ તો એવા છે. ભર્તૃહરિને બહુ દયા આવી. તેથી હવે જાતે જ બીજી અડધી તુમડીનો રસ હતો તે જાતે લઈને ગયા. મારા ભાઈ આવો દુઃખી છે. ત્યાં લઈને જણાવ્યું, જંગલમાં ગયા, તેમને ઓળખી
સમાચાર પૂછી, તુંબડી પાસે મૂકી બધી હકીકત કહી કે 12 વર્ષ મહેનત કરીને બનાવેલો આ રસ ચમત્કારી છે. મેં કેટલી મહેનત કરી છે, 12 વર્ષ મથ્યો છું, ત્યારે આ સુવર્ણ રસની સિદ્ધિ થઈ છે. એટલે ભાઈને કહ્યું બધું. આ ચમત્કારી રસ છે એ તુંબડી લઈને ફરી શુભચંદ્રાચાર્યે તો ઢોળી નાખ્યો એને પણ. તેથી ભર્તૃહરિ તો નિરાશ થઈ ગયા. અરે મારી 12 વર્ષની મહેનત બધી પાણીમાં મેળવી દીધી. ત્યારે તેના મુખ ઉપરથી એનો દુઃખ પારખી ને શુભચંદ્રાચાર્ય મુનિ બોલ્યા, ભાઈ આવી ખટપટમાં પડ્યાથી આત્માનું શું હિત થનાર છે? તમે આ 12 વર્ષથી સોનાનો રસ બનાવો મથ્યા, એમાં તમારા હિતનું આત્માનું કલ્યાણ શું થયું? જો સોનું જ જોઈતું હતું તો રાજ્યમાં ક્યાં ઓછું હતું? તમે રાજપુત્ર હતા, આપણે બે ઘરમાં સોનું ઓછું હતું કે જેના માટે તમે 12 વર્ષે આ નકામાં બગાડ્યા? તે છોડીને રાજ્ય છોડી પાછા માયામાં કેમ ફસાવો છો? મોટા આશ્રમો કરવામાં, શિષ્યો વધારવામાં, કે લોકોને ધન આપી મોટા ગણાવવામાં, કે લોકોની દવા કરી તેમના શરીરની સુખની ઈચ્છા કરવામાં હિત માનો, તે કરતાં તમારા આત્માને માયામાંથી છોડાવવાનું ભૂલી જાઓ છો. તે કેમ લક્ષ્યમાં આવતું નથી? તમે શું કરો છો? દીક્ષા લઈને આવું કરવાનું હોય? તમે મોટા આશ્રમો કરે, સાધુ થઈને કે બાવા થઈને પોતાનો મઠ બનાવે, એમાં શું કલ્યાણ છે? મોટા આશ્રમો કરવામાં કે શિષ્યો વધારવામાં? શિષ્યો નવા નવા કરી જાય ને પોતે માને કે મેં કેટલાને દીક્ષા આપી દીધી, કે લોકોને ધન આપી, આ સોનું બનાવીને લોકોને આપી મોટા ગણાવવામાં, કે જુઓ મેં કેવું બનાવી આપ્યું, એમાં તમારા આત્માનું શું કલ્યાણ થયું? કે લોકોની દવા કરી તેમના શરીરના સુખની ઈચ્છા કરવામાં હિત માનો, એમનું શરીર સારું રહે લોકોને, એના માટે હું તો પ્રયત્ન કરું છું. આ પૈસા લોકોને આપું તો એ સુખી રહે ને, આવો જ્યાં માત્ર બાહ્ય લક્ષ્ય છે. તે કરતાં તમારા આત્માને આ માયા મોહમાંથી છોડાવવાનું તો તમે ભૂલી જાઓ છો. તમારું દુઃખ કોણ કાઢશે આત્માનું? તે કેમ લક્ષ્યમાં આવતું નથી? તમારી સી ગતિ થશે? તમારી કઈ ગતિમાં જશો તમે? આ વનસ્પતિના રસમાં 12 વર્ષ ગાળ્યા, તેટલા વર્ષ આત્માને સ્થિર કરવામાં ગાળ્યા હોત તો અત્યારે નજીવી તુચ્છ માયિક વસ્તુઓનો ખેદ થાય છે તે ન થાત. તમે 12 વર્ષ આમાં ગાળ્યા. જો 12 વર્ષ આત્મકલ્યાણ કરવામાં જો પુરુષાર્થશીલ થયા હોત તો આજે આ રસ ઢોળી નાખ્યો, તેમને જે અંતરમાં દુઃખ થયું તમને ન થાત. આ તો બધું તુચ્છ છે પૂતગલ. તમે આત્માને સ્થિર કરવામાં જો 12 વર્ષ ગાળ્યા હોત તો અત્યારે નજીવી તુચ્છ માયિક વસ્તુનો તમને ખેદ થાય છે તે ન થાત. કોઈ માથું કાપી નાખે તો પણ રોમ ન ફરકે તેવા બન્યા હોત. 12 વર્ષની સાધના કરી હોત ખરી તો તમારું કોઈ માથું કાપી નાખે ને તો એ તમારા રોમમય શોક ન થાય એવું બન્યું હોત. તમે જે રસ લાવ્યા તે તો લોઢું શોધીને તેના ઉપર નાખે તો સોનું થાય. તમે રસ લાવ્યા પહેલાં તો લોઢું શોધીને લાવો, એ પણ કાટવાળું હોય તો ન થાય. પછી એના ઉપર રસ નાખો તો એ સોનું થાય. પણ જુઓ, હવે પોતે શુભચંદ્રાચાર્ય શું કરે? પણ જુઓ એમ કહી પોતાના પગ તળેથી ધૂળ લઈ પાસેની શીલા પર નાખતા બધી શીલા સોનાની થઈ ગઈ. મોટો પથ્થરો આખો, એના પર ધૂળ લાગે બધું સોનું બની ગયું. પછી કહ્યું આત્માના મહાત્મ્ય આગળ આ બધી તુચ્છ વસ્તુઓ છે, એની કોઈ ગણતરી નથી. આત્માના કલ્યાણ આગળ, આત્માના મહાત્મ્ય આગળ આ બધી તુચ્છ વસ્તુઓ છે. આત્માનું સુખ તે જ સાચું સુખ છે.
તે સિવાયનો બધું દુઃખ છે. સંસાર બધો દુઃખથી ભરેલો છે. તેમાં સુખ શોધવા જશો તો નહીં જડે. તમે આ સોનામાં સંસારમાં સુખ શોધો નહીં મળે. ખારા સમુદ્રમાં ગમે ત્યાં જ પાણી ભરો, સમુદ્રના કિનારે કે વચ્ચેથી ગમે ત્યાં પાણી ભરીએ તો કેવું નીકળે? પાણી ખારું જ હોય. તે બધે ખારું જ મળશે. માટે સાચે માર્ગે વળો તો આત્માનું કલ્યાણ થાય. તે બોધ લાગતા ભર્તૃહરિ મોટા ભાઈ પાસે રહી આત્માને ઓળખી આત્મ ધ્યાનમાં લીન થયા. તેમણે વૈરાગ્ય વિદ્યા જ્ઞાનાર્ણવ નામનું શાસ્ત્ર શુભચંદ્રાચાર્ય લખ્યું છે. એમ કે છે કે પોતાનો સ્વચ્છંદ રોકી નાનીની આજ્ઞા પ્રમાણે વર્તે તો આપણો સમય બધો ઉપયોગી થાય. નહીં તો સ્વચ્છંદે આ રસ બનાવું કે ઠેકાણા બનાવું આમાં જ વખત ગાળી નાખે, મનુષ્ય ભાવ નિરર્થક ચાલ્યો જાય. આવું તો અનંત વાર કર્યું છે. સત્પુરુષ મળ્યા પછી તો જ્ઞાની કહે તેમ કરવું, કેમ કે જન્મણથી છૂટ્યા છે. માર્ગને પામેલો જ માર્ગને પમાડશે. નાની કહે તેમ કરવું. કેટલું સીધું સરળ થઈ જાય આપણા માટે. આપણે શું કરવું? નાની કહે તેમ કરવું. આપણા બધા વિકલ્પો બધો જ મટી જાય. મુમુક્ષુ કહે છે પુરુષાર્થ કરીએ ને તો બધું સરળ છે. 132માં પાન ઉપર નવા બોધામૃતમાં કહે છે પ્રેમ નથી મળતું, ભૂલ થઈ ગઈ. ચાલો હવે આગળ ચાલીએ. હવે કે છે કે જ્યાં સ્વચ્છંદ પ્રાય દબાયો છે ત્યાં પછી મોક્ષ પ્રાપ્તિને રોકનારા 3 કારણો મુખ્ય કરીને હોય છે. તેમાં એમ અમે જાણીએ છીએ, પહેલું કારણ આ લોકની અલ્પપણ સુખેચ્છા એ મુમુક્ષુને પણ હૃદયમાં હોય. આપણે પણ બધી ક્રિયા ભક્તિ કરીને કંઈક શું ઈચ્છીએ છીએ? સુખ ઈચ્છીએ છીએ. જગતમાં સર્વ પ્રાણીને સુખ પ્રિય છે, દુઃખ સર્વને અપ્રિય છે. પણ સુખ શું? તો આત્માનું સુખ તો આપણે જાણ્યું નથી. એટલે ખાવું પીવું, બાહ્ય સુખ સામગ્રી, જોવું સૂંઘવું, હરવું ફરવું, આ બધું સુખ છે. રૂપ રંગાદી જોવા, આ બધું સુખ છે. ખાવા પીવામાં સુખ છે. આપણી માન્યતા એવી છે. એટલે સર્વ ક્રિયા કરીને આ લોકની અલ્પ પણ સુખેચ્છા જીવને રહે છે. બીજું, પરમ દૈન્યતાની ઓછાઈ. પરમ વિનય ભાવ હોવો જોઈએ. જેના પાસેથી જ્ઞાન મેળવવું તેનો પરમ વિનય કરીએ તો જ જ્ઞાન નાની જ્ઞાન આપે. ત્રીજું છે પદાર્થનો અનિર્ણય. પદાર્થનો અનિર્ણય, પદાર્થ એટલે આત્માનો નિર્ણય નથી. આ 2 કારણો તો આપણે જોઈ ગયા કાલે. હવે ત્રીજું કારણ આજે પદાર્થનો અનિર્ણય. તેના વિશે કહે છે વચ્ચેથી, કદાપી એ બંને પ્રાપ્ત થયા હોય, કૃપાલ કે આ લોકોની અલ્પણ સુખેચ્છા માનો કે ન હોય, અને પરમ વિનય ભાવ પણ આવી ગયો હોય, કદાપી બંને થયા હોય, તથાપી વાસ્તવિક તત્વ પામવાની કંઈ યોગ્યતાની ઓછાઈને લીધે પદાર્થ નિર્ણય ન થયો હોય તો ચિત્ત વ્યાકુળ રહે છે. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ આવી હોય, સુખ આ લોકોની સુખની ઈચ્છા પણ ઘટી હોય, પણ પદાર્થનો નિર્ણય નહીં થયો હોય. વાસ્તવિક તત્વ પામવાની કંઈ યોગ્યતાની ઓછાઈ. વાસ્તવિક તત્વ એટલે આત્મજ્ઞાન. એ પામવા માટે જે યોગ્યતા જોઈએ છે, ત્યાગ વૈરાગ ઉપશમ ભક્તિ અથવા સંવેગ નિર્વેદ આસ્થા અનુકંપા, એ 5 સમ્યક દર્શન પ્રાપ્તિની યોગ્યતાની કમી ઓછાઈ. વાસ્તવિક તત્વ પામવાની કંઈ યોગ્યતાની ઓછાઈને લીધે પદાર્થ નિર્ણય ન થયો હોય
જો આત્માનું ભાન ન આવ્યું હોય, અનુભવ ન થયો હોય, તો ચિત્ત વ્યાકુળ રહે છે કે આટલું કરવા છતાં કંઈ પ્રાપ્તિ તો થતી નથી. ચિત્ત વ્યાકુળ રહે છે અને મિથ્યા ક્ષમતા આવે છે. જ્ઞાનપૂર્વકની ક્ષમતા નહીં, બાહ્ય ત્યાગ કે કાય ક્લેશ આદિ કરવાથી જેમને મિથ્યા ક્ષમતા આવે, મિથ્યાત્વ સહિતની ક્ષમતા તે મિથ્યા ક્ષમતા છે. જ્ઞાન વગરની ક્ષમતા તે મિથ્યા ક્ષમતા આવે છે. કલ્પિત પદાર્થ વિશે સતની માન્યતા હોય છે. પુરુષાર્થ કરે અને ધ્યાનમાં એને પ્રકાશ દેખાય તો કે હો આપણને તો આત્મા પ્રાપ્ત થઈ ગયો, અથવા સુધારસની ક્રિયા કરતો હોય તો એને અહીંયા ગળામાંથી રસ ઝરે તાળવામાંથી, અને ખૂબ સ્થિરતા આવી જાય એટલે એને થઈ જાય કે આત્મા તો પ્રાપ્ત થઈ ગયો, આપણને તો જાણી લો, મળી ગયું, એવી માન્યતા થઈ જાય એને. કલ્પિત પદાર્થ વિશે સતની માન્યતા હોય છે, જેથી કાળે કરી અપૂર્વ પદાર્થને વિશે પરમ પ્રેમ આવતો નથી. અપૂર્વ પદાર્થ એ શુદ્ધ આત્મા છે, પણ મને તો પ્રાપ્તિ થઈ ગઈ એટલે પછી એને અપૂર્વ એવા શુદ્ધ આત્મા પ્રત્યે પ્રાપ્ત કરવા માટેનો પરમ પ્રેમ આવતો જ નથી. પ્રાપ્તિ થઈ ગઈ, તે અટકી જાય છે. એટલે કલ્પિત પદાર્થ વિશે સતની માન્યતા હોય છે, જેથી કાળે કરી અપૂર્વ પદાર્થને વિશે પરમ પ્રેમ આવતો નથી, અને એ જ પરમ યોગ્યતાની હાનિ છે. પરમ યોગ્યતા અટકી જાય છે ત્યાં. આ ત્રણેય કારણો ઘણું કરીને અમને મળેલા ઘણા ખરા મોક્ષોમાં અમે જોયા છે. કૃપાલ કે અમને જે મોક્ષો મળ્યા છે એ બધામાં ત્રણેય કારણો જોયા છે. અલ્પણ સુખની ઈચ્છા, આ લોકના અલ્પણ સુખની ઈચ્છા, વિનયની પરમ કમી અને આત્મજ્ઞાનનો નિર્ણય નહીં, આત્મપ્રાપ્તિ થઈ નથી. આ ત્રણેય કારણો ઘણું કરીને અમને મળેલા ઘણા ખરા મોક્ષો અમે જોયા છે. માત્ર બીજા કારણની કંઈક ન્યૂનતા કોઈક વિશે જોઈ છે. કોઈક મોક્ષમાં વિનય ભાવ પૂરો જોયો છે. પૂરો એટલે ઘણો જોયો છે, હજુ બી આમાં કમી છે. માત્ર બીજા કારણની કંઈક ન્યૂનતા એટલે પરમ દૈન્યતાની ઓછાઈ, એટલે કે વિનય ભાવની પ્રાપ્તિ અથવા સત્પુરુષ પ્રત્યે પરમેશ્વર બુદ્ધિ, એવું થોડા જીવોમાં જોવા મળ્યું છે. અને જો તેઓમાં સર્વ પ્રકારે પરમ દૈન્યતાની ખામીની ન્યૂનતા થવાનો પ્રયત્ન હોય તો યોગ્ય થાય એમ જાણીએ છીએ. જો એ જીવો પુરુષાર્થ કરે તો એમાં પરમ વિનય ભાવ આવે અને સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ અને થઈ અને જરૂર એ જીવો આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે યોગ્ય થઈ શકે છે. અને જો તેમાં સર્વ પ્રકારે પરમ દૈન્યતાની ખામી ને એ દૂર કરી દે, એ ન્યૂનતા થવાનું જો પ્રયત્ન હોય ઘટાડવાનું, તો યોગ્ય થાય, આત્મજ્ઞાન પામવા માટે તે યોગ્ય થાય એમ જાણીએ છીએ. પરમ દૈન્યપણો એ ત્રણેયમાં બળવાન સાધન છે, અને એ ત્રણેયનું બીજ મહાત્માને વિશે પરમ પ્રેમાર્પણ એ છે. ત્રણ કારણ કયા જે મોક્ષને આગળ વધવા ન દે, તેમાં પણ બળવાન કારણ તો બીજું છે. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ અથવા મહાત્માને વિશે પરમ પ્રેમાર્પણ, એ જો આવી ગયો તો એની આજ્ઞામાં જ વર્તવાનું, તો એની અલ્પ પણ સુખેચ્છા સંસારની મટી જ જશે અને પદાર્થનો નિર્ણય થઈ જશે. આત્મા જ છું, દેહથી ભિન્ન જ છું એવું દ્રઢત્વ કરવા માટે જ્ઞાની પુરુષ પ્રત્યે પરમ શ્રદ્ધા અથવા પરમ વિનય અથવા સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ એના માટે કહ્યું છે. કેમ કે આજે આપણને કોણ સુધારે? ભગવાન ઘણા મોટા છે, પણ આજે આપણને કહેવા આવે નહીં અહીંયા. એટલે જે જ્ઞાની છે વર્તમાનમાં, એના પ્રત્યે જો પરમ પ્રેમ આવી ગયો તો એના બધા દોષ નાશ પામશે. અધિક શું કહીએ, અનંત કાળે એ જ માર્ગ છે. વિધિક શું કહીએ વધારે, અનંત કાળે એ જ માર્ગ છે.
પૂર્વે જે તીર્થંકરો તર્યા છે એ જ માર્ગે તર્યા છે, બીજા પણ તરશે તો એ જ માર્ગે તરશે, અને વર્તમાનમાં અમને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી એનું પણ એ જ કારણ છે. 194માં પત્રમાં કૃપાલયે કહ્યું, અમે પણ સત્પુરુષ પ્રત્યે અનન્ય ભક્તિ કરી છે, તેના ફળમાં જ અમને જ્ઞાન પ્રાપ્તિ થઈ છે, અને સર્વને માટે પણ આ જ કારણ છે જ્ઞાન પ્રાપ્તિનું. બ્રહ્મચારીજીએ પણ લખ્યું કે નથી નાથ જગમાં સાર કાંઈ, સાર સદગુરુ પ્યાર છે. આ જગતમાં સારો પદાર્થ કોઈ છે જ નહીં. સત્પુરુષ પ્રત્યેની અનન્ય ભક્તિ, પ્રેમ, ગુણાનુરાગ એ જ સારૂપ છે. એ સિવાય આ જગતમાં કંઈ સારૂપ નથી. બધું મોહ કરાવી ને માત્ર સંસારમાં રજડાવે, પણ જ્યારે વિતરાગ પ્રત્યેનો રાગ આપણને નિરાગી કરે છે. અધિક શું કહીએ, અનંત કાળે એ જ માર્ગ છે. આ પ્રમાણે આ પત્ર હજુ અધૂરો છે, બાકીનો આપણે આવતી